બાજુ મસ્ત લાડ લાડ થાય છે, લાડી લાડી થાય છે. બસ બસ ઘણો થઈ ગયો લાડ હો, ઘણો લાડ થઈ ગયો. જુઓ આ ચલે જેટલો લાડ કરશે જેટલો લાડ કરશે. ઊંઘી જો ઘડિયાળમાં કેટલા વાગ્યા. મારે હેર કટિંગ કરાવવાની. ઓહો હેર કટિંગ નહીં કરાવી કોઈ. જો ભાઈ ગાડી લેવા જાય. જુઓ ઓહો ગાડી સર્વિસમાં મૂકી હતી ને તે લેવા જોઈ બે જણા કૌશુન બે. બર્થડે ટ્રાન્સફોર્મેશન હેરમાં. હો બોલ. બર્થડે ટ્રાન્સફોર્મેશન. આંચલનો કાલે જન્મદિવસ છે નહીં આંચલ? તો શું કરવું હો? બર્થડે વિશ કરવાની મને. હા કે મને સારા આશીર્વાદ આપજો કે. આજે તો અમે ઘર સાફ કરવા કાઢ્યું બિટ્ટુએ હો, અમે નહીં બિટ્ટુએ ઘર સાફ કરવા કાઢ્યું. એટલે બધું સ્ટોર રૂમ ના બધું વ્યવસ્થિત કરે. તો હવે જમ્યું થોડી વાર પહેલાં જ. હજી બધું કરે જશે. પોતું કરવાનું બાકી છે, પોતું નહીં કર્યું હજી તો. દર રવિવારે કોક નવું કોમ કાઢ. તો ગાઈસ આંચલ જઈ હેર કટિંગ કરાવવા માટે અને અમે બિટ્ટુનો બે આવ્યા છીએ નીચે શાકભાજી લેવા માટે. જુઓ શાકભાજી લીધું. જો મસ્ત તાંદળચું કાલે બનાવવા માટે. આજે તો તોદર ચાની ભાજી બનાવવાનું કે હા, કારણ કે હમણાંથી ખાધો નહોતો તોદરચો ને થોડી લીલી શાકભાજી સારી એટલે તોદર ચાની ભાજી લીધી. બિટ્ટુ જઈ લસણ લેવા માટે. ફૂલવરી અરે મસ્ત હા. જો અવાજ આ કડક કડક. ભૂખ લાગી હતી
અને ખાવાનું થોડું લેટ થાય એવું હતું. ઘડિયાળમાં કેટલા વાગ્યા? 7:45 થયા. પણ બીટું જઈએ લીલા મરચાં લેવા માટે, લસણની ને કેરીની મસ્ત ચટણી બનાવીએ અને ચટણી ને રોટલી બનાવવાની છે આજે. મને ભૂખ લાગી હતી. આ સામેથી અમારા સામે પાડોશી છે, એમને કોઈક બનાવવા ફૂલવડી, તે ખાસી બધી આવીને આપી જતા વાટકામાં. તો બેઠી બેઠી નાસ્તો કરું, વિચાર કરતી મેં કીધું આ બધાને કને કને ભાવતી છે ફૂલવડી. જુઓ તમે પણ ખો માર હંગાત. કડક કડક કેટલી મસ્ત હન. ચૈતર મહિનો હો પણ ભૂખ્યું નહીં રહેવા. તો મને ઉપવાસ નહીં કરતી, ખાલી માતાજીની અખંડ જ્યોત રાખવાની, પૂજા કરવાની, બસ. આખી જિંદગીથી ઉપવાસો ને બધું કરતા આવ્યા છીએ, હવે નહીં થતું. અને થાય ના ખોટું આપણો જીવ બાળીને કરવું, એના કરતાં ના કરવું સારું. તો ગાઈસ આટલાથી બ્લોગને કરું છું એન્ડ. તો મળીશું આપણે બીજા બ્લોગમાં. તો સુધી બાય.